દર્શક મિત્રો, નવજીવનના વેધર અપડેટ સાથે હું છું ફૈઝાન। ફરી એક વરસાદી રાઉન્ડ છે તે ગુજરાતમાં શરૂ થઈ ચૂક્યો છે ને ખાસ કરીને રાજસ્થાનમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને ઉત્તર ગુજરાત તરફ તે આગળ વધતી દેખાઈ રહી છે। તેના પગલે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા સહિતના વિસ્તારો છે તે હવે ખૂબ અસરગ્રસ્ત બનવાના છે, કેમ કે એ સિસ્ટમ અત્યારે જે ભારેથી ભારે વરસાદ છે તે વિન્ડી મેપમાં દર્શાવી રહી છે। ને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આજે કોઈ ચિંતાના સમાચાર નથી। અમુક છૂટાછવાયા જિલ્લાઓમાં સામાન્યથી હળવો વરસાદ પડી શકે છે। મધ્ય ગુજરાતમાં પણ છૂટોછવાયો વરસાદ છે તે જોવા મળી શકે છે। એટલે અત્યારે ઓવરઓલ ગુજરાતમાં કોઈ એવા જિલ્લાઓ નથી કે જ્યાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા હોય। ને આ પરિસ્થિતિ વચ્ચે આપણે વિન્ડી મેપમાં પણ સમજી લઈએ શું માહોલ છે ગુજરાતમાં રહેવાનો છે। ને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની જે આગાહી છે તે મુજબ અત્યારે જે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે તેમાં વાવણી લાયક વરસાદ રહેવાનો છે। શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે, એટલે કોઈ ચિંતાના સમાચાર આ મહિનામાં નથી જોવા મળી રહ્યા। પરંતુ જગતના તાત માટે આ જો વરસાદ હળવો રહેશે તો પાક માટે ખૂબ સહેલાઈ પણ રહેશે। પહેલા આપણે સમજીએ વિન્ડી મેપમાં શું સ્થિતિ છે તેવી। દર્શક મિત્રો, હવે વિન્ડી મેપના માધ્યમથી આપણે વાત કરીએ ક્યાં કેવો વરસાદ પડી શકે છે। સૌપ્રથમ આપણે સૌરાષ્ટ્ર તરફ આવી જઈએ તો સૌરાષ્ટ્રમાં પોરબંદરના દરિયા કિનારાના વિસ્તારો હોય ત્યાં વરસાદી માહોલ હાલ એટલો સક્રિય નથી જોવા મળી રહ્યો, પરંતુ ગીર સોમનાથ કોડીનાર વિસ્તારમાં સામાન્યથી હળવો વરસાદ પડી શકે છે તે પ્રકારની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સાથે જ જૂનાગઢ, રાજકોટ ગ્રામ્ય, જેતપુર સહિત મોરબી, ધાંગધ્રા, સુરેન્દ્રનગરના આસપાસના તાલુકાઓમાં પણ સારો એવો વરસાદ પડી શકે તે પ્રકારની શક્યતા આપણને હાલના જે વિન્ડી મેપમાં છે તે આપણને જોવા મળી રહી છે। એટલે આ જિલ્લાઓમાં વરસાદ છે તે ફરી સક્રિય થયો છે। ત્યાર પછી બીજા જિલ્લાઓમાં કોઈ એવા શક્યતા એંધાણ જોવા નથી મળ્યા। અમરેલી હોય, ભાવનગર હોય, જે આજુબાજુના જિલ્લાઓ આવેલા છે ત્યાં કોઈ વરસાદી માહોલ નથી। મધ્ય ગુજરાત તરફ નજર કરીએ તો મધ્ય ગુજરાતમાં જે રીતે અમદાવાદ હોય, ગાંધીનગર હોય, આ વિસ્તારો, નડિયાદ, વડોદરા, ત્યાં પણ સામાન્યથી હળવો વરસાદ છે તે પડી શકે, ત્યાં કોઈ ચિંતાના સમાચાર નથી। પરંતુ હાલ એક સિસ્ટમ છે તે રાજસ્થાનમાં ખૂબ સક્રિય છે ને આ સિસ્ટમ હવે ધીમે ધીમે ઉત્તર ગુજરાત તરફ વધીને આગળ વધી રહી છે, જેમાં પાલનપુર હોય ત્યાં ભારે વરસાદ પડી રહ્યો હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે। સાબરકાંઠામાં પણ ભારે વરસાદની સ્થિતિ છે ને આ સિસ્ટમ હવે જે જોવા મળી રહી છે રાજસ્થાનની તે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ ઉત્તર ગુજરાત તરફ વધતી દેખાઈ રહી છે। એટલે આ જિલ્લાઓમાં ચોક્કસથી ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે। ત્યાર પછી દક્ષિણ ગુજરાત તરફથી નજર કરીએ દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, વાપી સહિતના વિસ્તારો હાલ ત્યાં સામાન્યથી હળવો વરસાદ છે, ત્યાં પણ કોઈ ચિંતાના સમાચાર નથી। આદિવાસી પટ્ટાની વાત કરીએ તો તાપી હોય, નર્મદા જિલ્લો હોય, છોટાઉદેપુર જિલ્લો હોય, ગોધરા જિલ્લો હોય, ત્યાં વરસાદી માહોલ નથી, પરંતુ દાહોદ જિલ્લામાં આપણને ભારે વરસાદ જોવા મળી શકે। એટલે આજના દિવસ પ્રમાણની જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં દાહોદમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। હવે ત્યાર પછી 2 વાગ્યાની આસપાસની જો વાત કરીએ તો વાતાવરણમાં થોડો ઘણો પલટો આવે છે ને આ પલટો છે તેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદ સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે। રાજકોટ પછી વેરાવળ, જૂનાગઢ જિલ્લો, ત્યાં સામાન્યથી હળવો વરસાદ અને કેટલીક જગ્યાએ હળવાથી ભારે વરસાદની સ્થિતિ છે। પરંતુ ઉત્તર ગુજરાતમાં હવે જે તમને જે સિસ્ટમ બતાવી હતી રેડ એલર્ટવાળી, તે પાલનપુર તરફ સીધી જોવા મળી રહી છે। એટલે બનાસકાંઠામાં ભારેથી અતિ ભારે વરસાદ છે તે હાલની સ્થિતિ પ્રમાણે જોવા મળી રહ્યો છે, કેમ કે રાજસ્થાન ત્યાં સિસ્ટમ સક્રિય થઈ હતી। ત્યાર પછી અમદાવાદમાં પણ વરસાદ પડી શકે છે, હળવો તો મધ્યમ વરસાદ આવે તેવી શક્યતા છે। બાકી કોઈ ચિંતાના સમાચાર અન્ય જિલ્લાઓ માટે નથી। સુરત, નવસારી માટે પણ કોઈ સમાચાર ચિંતાના નથી। ત્યાર પછી છોટાઉદેપુર હોય, નર્મદા હોય, ગોધરા હોય, ત્યાં પણ કોઈ એવી સ્થિતિ છે તે આપણને જોવા હાલના તબક્કે નથી મળી રહી 2 વાગ્યાની આસપાસ। હવે 5 વાગ્યે શું સ્થિતિ રહેવાની છે વાતાવરણની, તો એ તરફથી નજર કરીએ તો 5 વાગે એક માહોલ છે તે પાલનપુરમાં ભારે વરસાદનો બને છે। ભારે વરસાદ જે સિસ્ટમના લીધે આ વિસ્તારમાં બનતો દેખાઈ રહ્યો છે ને વાવ-થરાદ જિલ્લો તે આજુબાજુના વિસ્તારો ઇફેક્ટ થઈ રહ્યા છે। મહેસાણામાં કોઈ સામાન્યથી હળવો વરસાદની શક્યતા છે। અમદાવાદમાં પણ સામાન્યથી, ગાંધીનગરમાં પણ એવી જ શક્યતા છે। ત્યાર પછી આ જે ભાગ આપણને જોવા મળે ભારે વરસાદનો, જેમાં બગોદરા બાજુનો વિસ્તાર છે, ધંધુકા, બગોદરા, આ વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા જોવા મળી રહી છે ને સુરેન્દ્રનગરના આજુબાજુના અમુક તાલુકાઓમાં પણ સામાન્યથી હળવો વરસાદ પડે તેવી શક્યતા છે। બાકી કોઈ ચિંતાના સમાચાર એટલે કોઈ એવી સિસ્ટમ છે જે ભારે અતિ ભારે વરસાદ લાવી શકે તેવી હાલ ગુજરાતમાં સક્રિય નથી થઈ। મને વડોદરામાં તો સૌ વરસાદી સિસ્ટમ નિષ્ક્રિય જોવા મળી રહી છે। અમદાવાદમાં સામાન્યથી હળવો વરસાદ પડે તો નવાઈ નહીં। વાપી, સુરતમાં સામાન્યથી હળવો વરસાદ પડે, બાકી સૌરાષ્ટ્રમાં મોટાભાગે સ્થિતિ છે તે સામાન્ય બનતી દેખાઈ રહી છે। એટલે ઓવરઓલ આજની જો વાતાવરણની સ્થિતિની જો વાત કરવામાં આવે તો હાલના તબક્કે
ઉત્તર ગુજરાત તરફ ચોક્કસથી કહી શકીએ આપણે કે ઉત્તર ગુજરાતમાં અમુક જિલ્લા એવા છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે, જેના બનાસકાંઠા જિલ્લાની આપણે વાત કરી રહ્યા છીએ. તે હવે જોવાનું રહ્યું કઈ રીતનો વરસાદ હાલ સિસ્ટમ જે વિન્ડીમાં જોવા મળી રહ્યો તે મુજબ પડે છે. દર્શક મિત્રો, વિન્ડી મેપથી જોડાયેલા, વેધરથી જોડાયેલા આપણે પણ અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.